નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026ને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર તમે રોજ જુઓ છો અને ઘણા બધા પ્રશ્નો પણ હોય છે. તો હમણાં પ્રોવિઝનલ મેરિટના એનાલિસિસ પણ આપણે મૂક્યા છે ચારે ચાર કેટેગરીના, તો જેને બાકી હોય એ જોઈ લેવા. અને હજુ પણ ઘણા બધા લોકોને પ્રશ્નો કોમેન્ટોમાં આવતા જ હોય છે, ગ્રુપોમાં પણ આવતા હોય છે. એટલે આપણે એક વિચાર કર્યો છે આજે, અને એક નવી શરૂઆત રૂપે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે 4-5 ભાગમાં તમારા કોમેન્ટના પ્રશ્નોના જવાબ જે છે એ લઈને આવીશું. એટલે આ વિડીયો જે છે એ એના પહેલાં ભાગ સ્વરૂપે છે. અને તમારી કોમેન્ટો, જો કે આજે 15મી ઓગસ્ટના દિવસે જ, એટલે કે બપોરે જ આપણે આ પોસ્ટ નાખી હતી, અને ઘણી બધી કોમેન્ટો જે છે ગણતરીની મિનિટોમાં, ગણતરીના કલાકમાં આવી છે. તો આ વિડીયોમાં તમારા પ્રશ્નો પર ચર્ચા કરીશું. તમારા બીજા પણ પ્રશ્નો હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તમામને વિનંતી છે કે જે પણ પ્રશ્ન કરો છો, તમારું નામ અને જિલ્લાનું નામ અથવા તો બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ જે તમે લખી શકો એ સાથે લખજો. એટલે એને સાથે જે છે તમારી રજૂઆત આપણે કરીશું. હવે વધારે સમય ન વેડફતા આપણી વેબ સિરીઝ, આ જે વિડીયોની સિરીઝ જે છે એમાં જેટલા પણ ભાગ આવશે, હેપી ટુ હેલ્પ નામ આપણે આપ્યું છે, અને એનો પહેલો ભાગ જે છે એ આ વિડીયોમાં તમે જોઈ શકશો. તો વધારે સમય ના બરબાદ કરતાં આપણે હવે સીધા જ પોસ્ટ ઉપર જઈશું અને એમાંથી તમારી કોમેન્ટો જે છે એ વાંચીને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ રહી આપણી આ પોસ્ટ. તમે જોઈ શકો છો અહીંયા પોસ્ટ મૂક્યા, અને અત્યારે હું વિડીયો બનાવું છું એને 2 કલાક થયા છે પોસ્ટ મૂક્યાને. અને અહીં તમે નીચે જોઈ શકો છો કે લગભગ 55 જેટલા પ્રશ્નો આવી ગયા છે, 55 જેટલી કોમેન્ટો જે છે આવી ગઈ છે. તો આપણે વારાફરતી જે છે એ કોમેન્ટો જોઈશું. સૌથી પહેલાં જેની કોમેન્ટ આવી હશે એટલે નીચેથી આપણે જોવાનું શરૂ કરીશું. સૌ પહેલાં કોમેન્ટ લખે છે, મેરિટવાળી કોમેન્ટો જે છે એને આપણે એવોઇડ કરીશું, કારણ કે મેરિટના વિડીયો ઓલરેડી આપણે મૂકેલા જ છે. બીજા વિડીયો જે છે, બીજા પ્રશ્નો જે છે આપણે અહીંયા જોઈ લઈશું. અહીંયા પ્રશ્ન છે મહેન્દ્ર સોઢાનો, ઓબીસી કેટેગરીમાંથી આવું છું, અને કેટેગરી નંબર 4079 છે. જોબ લાગવાની શક્યતા કરી. ભાઈ જોબવાળા અત્યારે આપણે જે મેરિટના વિડીયો છે ઓલરેડી મૂકેલા જ છે, એટલે એ બાબતમાં હાલ ચર્ચા નહીં કરીએ. સોઢા પરમાર અને ઇન્દુ ઠાકોર અલગ અલગ એલસીમાં લખેલું છે, તો સોગંદનામું કરાવી લેજો મહેન્દ્રભાઈ. સર, હું જ્ઞાન સહાયકમાં છું. અમિત ડામોર લખે છે, સર હું જ્ઞાન સહાયકમાં છું અને મારે એસટી કેટેગરીમાં મેરિટ નંબર 82 છે. જ્ઞાન સહાયકની જોબ ક્યારે મૂકવી, આના વિશે માહિતી આપો. તો જો જ્ઞાન સહાયકની જોબ જે છે એકદમ હાલ મૂકવાની કંઈ જરૂર છે નહીં. FML આવે એટલે તમારે જે છે એ શાળામાં લખીને આપી દેવાનું કે મારી નોકરી જે છે, મેં કાયમી ભરતી વિદ્યા સહાયક ભરતીમાં ફોર્મ ભરેલ છે, મારો મેરિટ ક્રમાંક આ છે, અને ગમે ત્યારે સરકારશ્રી દ્વારા સ્થળ પસંદગી માટે મને બોલાવીને ઓર્ડર આપવામાં આવી શકે છે, ત્યારે મારે જવાનું થશે. અને જ્યાં સુધી ત્યાં ઓર્ડર ના આવે ત્યાં સુધી હું શાળામાં નોકરી ચાલુ રાખીશ, આવું લખીને આપી દેવાનું. એટલે ગમે ત્યારે તમારી નોકરી આવે ત્યારે તમે જઈ શકો છો. અને અંદર મેન્શન કરવાનું કે ફરીવાર જ્યારે પણ શ્યોર મને ખબર પડશે કે મારે ક્યારે જવાનું છે, ત્યારે હું ફરીવાર શાળાને લેખિતમાં જાણ કરીશ. આ રીતે લખીને આપી દેજો, એટલે તમારું બંને રીતનું સચવાઈ જશે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રજાપતિ હર્ષદ લખે છે, સર મારે ફાધરના એલસી અને જાતિના દાખલામાં હિન્દુ પ્રજાપતિ કુંભાર છે, અને મારે હિન્દુ કુંભાર જ છે, તો શું કરવું? તો આવી બધી બાબતોમાં સોગંદનામા કરાવી દેવાના, બીજી વધારે માથાકૂટ કરવાની નહીં. કાળાભાઈ દેસાઈ લખે છે, FML ક્યારે આવશે? હવે પ્રશ્ન જે છે FMLનો અત્યારે બધાને છે, પણ હવે જો FML એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એની અંદર આ પ્રોવિઝનલ મેરિટની વાંધા અરજી 20 તારીખ સુધી ચાલવાની છે, અને પછી FML જે છે એ આવતું હોય છે. FML આવ્યા પહેલાં જે છે એ જિલ્લાની રોસ્ટર પ્રમાણેની જગ્યાઓ જે છે આવી જરૂરી છે, કેમ કે ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે સાથે જિલ્લા પસંદગી જ આવતી હોય છે. તો જગ્યાઓને આપી હોય તો પછી જિલ્લા પસંદગી કેવી રીતે શરૂ કરવી? એટલે હાલ જે જગ્યાઓની કામગીરી ચાલુ છે, એટલે પ્રોવિઝનલ મેરિટ હાલ પૂરું થયું, એટલે હવે વાંધા અરજી પૂરું થયા બાદ કેટેગરી વાઇઝ અને જિલ્લાવાર જગ્યાઓ આવશે, અને પછી જે છે ફાઇનલ મેરિટ આવશે. અપેક્ષિત જે છે આપણે સપ્ટેમ્બરમાં 5 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાખી શકીએ, કે ત્યાં સુધી આપણને જગ્યાઓ પણ મળી જાય અને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ મળી જાય. ત્યારબાદનો પ્રશ્ન છે, સુરેશ પરમાર લખે છે કે ગુડ ઇવનિંગ સર, મારા પપ્પા અને દાદાનું એલસી નથી, મારા પરદાદાનું એલસી કઢાવ્યું છે, જે 1912ના વર્ષનું બાળ વર્ગનું છે, જેમાં તેમની પેટેકનાથી ફક્ત ધારાળા લખેલું છે. મારા એલસીમાં હિન્દુ બારાએ લખેલું છે, તો જાતિ ખરાઈ માટે શું કરવું? તો સોગંદનામું એક કરાવી દેવાનું પેઢીનામા સાથે. બરાબર. પછી જે છે રીના રાઠોડ લખે છે કે જનરલનો પહેલો તબક્કો પૂરો થાય પછી બીજો તબક્કો ક્યાં સુધીમાં આવી શકે?
જનરલનો પહેલો તબક્કો પૂરો થાય અને બીજો તબક્કા વચ્ચેની ગેપ જે છે બહુ હતી નથી. ગઈ વખતે તો ઘણીવાર એવું પણ બનતું હતું કે આજે જિલ્લા પસંદગીનો તબક્કો આજે ને આજે જે પૂરો થયો હોય બીજો અને સાંજે જ રાત્રે ત્રીજો તબક્કો પણ આવી જાય, તો એનું કંઈ નક્કી હોતું નથી. એક દિવસ પણ થાય, 2 દિવસ પણ થાય, વધુમાં વધુ એનાથી વધારે લેટ થતું નથી. ત્યારબાદ દરસુ ચૌધરી લખે છે કે એસટી કેટેગરીમાંથી આવું છું, બહુ મોટી કોમેન્ટ લખી છે. તો કોમેન્ટ જે છે નાની લખવાની, એટલે આપણને ખબર પડે જવાબ આપવાની, બરાબર. એસટી કાસ્ટ વેરિફિકેશન માટે બધા જ છે, પરંતુ પેઢીનામું કઢાવવામાં તકલીફ પડે છે, કેમ કે મારા દાદાને ત્યાં કોઈ ડોક્યુમેન્ટ આપવા રેડી નથી, તો હવે શું કરવું? તો તમે જે જાતિનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવ્યું હતું, ત્યાં કચેરીમાં જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ ડોક્યુમેન્ટ સાથે તમે રજૂ કરી શકો છો. આગળનો પ્રશ્ન છે, પારુલ કાપડિયા લખે છે કે ફાધરનું ડુપ્લિકેટ એલસી અને વયપત્ર કઢાવેલ છે, પણ જાતિનું પ્રમાણપત્ર નથી, ફાધરનું મરણ થઈ ગયેલ છે, તો સિસ્ટરના પ્રમાણપત્ર છે, તો પેઢીનામું કરાવવું પડશે. તો પહેલાં તો તમે કેટેગરીનો ઉલ્લેખ નથી કર્યો કે તમારી કેટેગરી કઈ છે, પણ આઈ થિંક મને લાગે છે તમારી સરનેમ પરથી કે એસસી કેટેગરી હશે. તો ફાધરનું ડુપ્લિકેટ એલસી અને વયપત્ર કઢાવેલ છે, તો આઈ થિંક બીજા કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય તો ચાલશે, પણ તમારી સિસ્ટરનું એલસી જે છે એ સાથે રજૂ કરજો, વાંધો આવશે નહીં. તમારા ભાઈનું હોય, તમારા પપ્પાની સાથે પપ્પાનું ના હોય તો તમારા કાકાનું પણ તમે રજૂ કરી શકો છો. આગળની વાત કરીએ, હિતેશ પ્રજાપતિ જે છે લખે છે ઓબીસીના મેરિટ ક્રમ ચિંતા કરવાની જરૂર નથી, એમની ફાઇનલ નોકરી લાગશે. તો આ ઓબીસીનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે, જોઈ લો આપણી ચેનલ ઉપર. જિગ્નેશ સવાણી લખે છે પ્રથમ રાઉન્ડ ક્યારે આવી શકે અને કેટલા સમય સુધીમાં નિમણૂક મળી શકે? તો પ્રથમ રાઉન્ડ જે છે મેં તમને હમણાં વાત કરી એવી રીતે કે ફાઇનલ મેરિટ આવે છે, જગ્યાઓ આવે છે, અને પછી પહેલો રાઉન્ડ જે છે એ ડિક્લેર થશે. મને જેવું લાગે છે 15 સપ્ટેમ્બર આજુબાજુમાં જે છે તમારો જિલ્લા પસંદગીનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ જશે, બરાબર છે. નિમણૂકની વાત છે, નિમણૂકની વાત પણ આપણે કરેલી છે કે આઈ થિંક હજુ બધું સારું રીતે ચાલ્યું તો નવરાત્રી આસપાસ તમારી નિમણૂક થઈ જશે. નેક્સ્ટ ટેટ 1 ક્યારે આવશે? સરસ પ્રશ્ન છે. ઠાકોર અશોક લખે છે નેક્સ્ટ ટેટ 1 ક્યારે આવશે? તો ટેટ 1 જે છે આ ભરતી પૂરી થશે પછી જે છે ટેટ 1 આવવાની છે ચોક્કસ, અને સારી એવી ભરતી પણ બીજી ફરીથી આવવાની છે. હિરેનભાઈ ચૌધરી લખે છે જિલ્લા ફેર તાલુકા ફેર બદલી પહેલાં જ થશે કે નવી ભરતી થશે? દિવાળી વેકેશન પહેલાં હાજર કરશે કે નહીં? તો જિલ્લા ફેર અને તાલુકા ફેર જે છે હમણાં પૂરા થયા પછી જ આપણી ભરતી જે છે થઈ છે, એટલે કે એના પછી જ જે કરવાની હતી. તો જૂના બદલી કેમ્પના આધારે છે. હવે નવા કોઈ બદલી કેમ્પ સરકાર હાલ જાહેર કરે એવું લાગતું નથી, કેમ કે ભરતી પણ નિશ્ચિત સમય મર્યાદામાં આ પૂર્ણ કરવાની છે. તો દિવાળી વેકેશન પહેલાં ચોક્કસથી હાજર થઈ જશે, ભાઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. રાજેશભાઈ બારિયા લખે છે જાતિ ખરાઈ માટે પેઢીનામું અત્યારે કરાવવું પડશે કે જિલ્લા પસંદગી વખતે માગશે? તો કોઈપણ પ્રકારનું પેઢીનામું કે જાતિના ડોક્યુમેન્ટ જિલ્લા પસંદગી વખતે નહીં માગે. એ ડોક્યુમેન્ટ જે તમારું સ્થળ પસંદગી થઈ જાય અને પછી જાતિ ખરાઈ માટે તમારા જતા હોય છે. જાતિ ખરાઈ માટે ડોક્યુમેન્ટ તમારા આપો, એ બધું પાસ થઈ જાય પછી તમને શાળામાં હાજર કરતા હોય છે, એટલે હાલ જિલ્લા પસંદગી વખતે જરૂર પડશે નહીં. ત્યારબાદનો છે નીતા ચૌહાણ લખે છે હેલો, કોલ લેટર સાયન્સના કઈ રીતે આવી શકે? જનરલના રાઉન્ડ પડે છે તો અમને કઈ રીતે ખબર પડે? સાયન્સમાં 58.72 મેરિટ છે, એસટી કેટેગરી. તો અનિતાબેન કોલ લેટર જે છે એ પહેલો રાઉન્ડ જ્યારે આવશે એમાં સાયન્સવાળાના કોલ લેટર નીકળે છે, પહેલાં એમને જ બોલાવશે, બરાબર. પહેલો દિવસ જે હશે એ સાયન્સ માટે હશે, તો એમાં કંઈ લખેલું નહીં હોય કે સાયન્સવાળા માટે છે, બરાબર. સોરી, વિજ્ઞાન પ્રવાહનું એમાં લખેલું જ હોય છે કે વિજ્ઞાન પ્રવાહના કયા ઉમેદવારો કેટલા સુધી ડાઉનલોડ કરી શકે છે, બરાબર. એવું બધું અંદર લખેલું જ હશે જે પહેલો તબક્કો પડશે એમાં, એટલે અલગથી બીજું કંઈ આવશે નહીં. મેરિટ અલગથી વિજ્ઞાન પ્રવાહનું નહીં આવે, તમને ખ્યાલ આવી જ જશે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે કિશન બિલવાલ લખે છે કે ગુરુજી મારે જાતિ ખરાઈ માટે દાદાના ભાઈનું વયપત્રક મળ્યું છે, પણ દાદાના ભાઈ બીજા ગામના છે, તો એના માટે શું કરવું પડે? ભાઈ દાદાના ભાઈ બીજા ગામના કેવી રીતે હોઈ શકે, મને સમજાવો. તમારા દાદા છે તમારું ગામ હોય તો દાદાના સગા ભાઈનું ગામ બીજું કેવી રીતે હોઈ શકે, બરાબર. એટલે પ્રશ્નમાં તમે થોડું વ્યવસ્થિત કરીને મોકલજો. પછી લખે છે કલ્પેશ રાઠવા લખે સાયન્સવાળા ઉમેદવાર સામાન્યમાં જોબ લઈ શકે કે ફક્ત 10% મળી શકે? ભાઈ સાયન્સવાળા ઉમેદવાર છે ને એમને પહેલાં બોલાવવામાં આવે છે, તો એની અંદર તમારે નોકરી ના લેવી તો સાયન્સવાળાની પાસે સામાન્યમાં બીજો કોલ લેટર પણ નીકળે છે, તો એની અંદર પણ નોકરી લઈ શકે છે. પછી છે દિવાંત લખે છે કે સર વાંધા અરજીમાં પેઢીનામું સોગંદનામું અને ગેજેટ કરવાનું હોય છે? ના,
એમાં કોઈ પેઢીનામું કરવાનું સોગંદનામું વાંધા અરજીની અંદર આવતું નથી. એમાં જે ડોક્યુમેન્ટ તમારે જે સુધરાવવાનું હોય એને અનુરૂપ ડોક્યુમેન્ટ જે હોય એ તમારે ડોક્યુમેન્ટ આપવાના હોય છે. તો અત્યારે આની અંદર આટલા સુધીના પ્રશ્નો રાખીએ છીએ. ઘણા બધા પ્રશ્નો જે છે અને તમામ ઉમેદવારને લાગુ પડતા હોય એવા આ પ્રશ્નો જે છે આની અંદર આવી ગયા છે. અને આ જ પોસ્ટની અંદર કોમેન્ટ કરતા રહેજો તમારા જિલ્લાના નામ સાથે. બાકીની જે કોમેન્ટો જે છે એ પાર્ટ 2માં જરૂરથી લાવીશું. અને વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો. અને આ સિરીઝ જે છે તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.